તો મિત્રો જો આપણે આ લેસ્ટરથી પાંદરી મંગાવી છે. આને ખબર નહીં તમે શું કહેતા હોય, અમારે તો પાંદરી ગયા ને. જો આ કોથળો ભરીને આવી ગઈ છે. અને જો અમુક પાપડી કે અમુક પાંદરી કે એને બધા અલગ અલગ હોય. તો આ બે ભાગ પડી જાય છે બે ઘરના, તો એનાને આપી દઈએ. અને અમે છે ને આને બાફવું પડશે અમારે. અમે તો આને બાફીને બહુ ખાઈએ. મેં પકાવી દીધી, મેં અડધું પકાવી નાખ્યું હતું, પણ તો આવીને ખાગો મૂકવા લઈ લીધો કે હું જ આવીને કામ કરું. તું બાથરૂમ ગઈ ને મને આ બધી ઓલું કરી નાખ્યું ને મને એમ કેસ કે લે મેં પકાવ્યું. તારા ખોટા નાટક લેવાની. તાર કેમેરો અહીંયા છે તો હું ભેગો બાથરૂમ લઈને ગઈ. મોબાઈલ ચાર્જિંગમાં મૂકી મોબાઈલ અહીંયા છે તો કામેથી આવી ને જો આ બેગ બી અહીંયા પડ્યો. તાજો ગુજ્જો ખાગો. જો ગુજ્જો ખાગો છો. આ બધું તો તમે એ મોર્યું કા ફ્રોઝન નું હતું તો બધી. ઈ તો તમે મોરવાનું કીએ કે ભાઈ મોરે એક જેમ. હા આવ્યો જોવા અહીંયા. જો આજે છે ને મારે બનાવવાના છે આ મારું છે ને તે ચિકન બાકી હતું ને આગળ, એટલે એ ચિકન. હેલો ગાઈસ, ગો બેક કિચનમાં, નો અલાઉડ, ગો બેક ગો. ચિકન અમે ફ્રીજમાં કાઢી લીધું છે. તો આ એમાં છે ડુંગળીને બોળી લીધી છે. આને હું ભરી લઉં. પછી અહીંયા છે ધનિયા, મિક્સર યુ બધા નાખ્યું જો કામ આવે. તો જો આ દોઢ ટપ્પર જો આ હું પકાવતો હતો તો એ 8 મારવા પૂગી ગઈ. એ કે હું મારું નામ સરાઈ એમ લે પકાવવાનું. હજી તો જો મારું અહીં ડુંગળી હું ઓલું કરું તો મારો જે જો આ ડુંગળી મેં કીધું આને લીસવી નાખું ને, તમે કીધું મસાલો થોડો હેકાઈ જાય એમ તો આની વાગે છે ને પાણી પર નાખ ઓલું શું કહેવાય ખાગો નાખી દીધો કે હું ખાગો નાખી દઉં ને એટલે વહેલું પકાવવા માંડે. અને પછી ખાગો પાછો તો તેલમાં નાખી દીધો, એટલે મસાલામાં નાખી દીધો. હવે મસાલામાં ખાગો નાખે તો ઓલો થઈ જાય ને ગડ્ડો થઈ જાય. ને પછી મને જલ્દી પાણી લાવો કે આને આમ કુંભાર મારું નામ સરા એટલે કે મારું નામ સરી છે ને એમ કે પકાવવામાં. ચાલો આપણે છે ને હવે ડુંગળીને લીસી નાખીને પછી મિક્સ કરી લઈએ. એટલે તો માટલા જ ઘરે જ તું. જો આપણે ડુંગળી છે ને તે ફડીને લઈને પાણી કાઢી નાખ્યું છે. આમાં છે ને અદરક ને લસણ ને બધું મિક્સમાં ફડી નાખ્યું છે. અને આ ધાણા સીપવામાં નાખી દીધા છે. ભેગું બનવાનું તો સારું એમ કે ટેસ્ટમાં બી જાય ને અલગ અલગ કરી દઈએ. એટલે ડુંગળીને ને અદરકને ખોટું લાગે. ચિકન નખાઈ ગયું. આ મસાલો સ્પેશિયલ મસાલો નાથમાં હાર્ડ બનાવ્યું છે ને લેટેડ નહીં સ્પેશિયલ મેં તારા માટે કેટલું મારું છે. મેં આખી મારી સાંભળી તોડીને તારો હાર્ડ બનાવ્યું. દેખ ઓહો એક્સિડન્ટલી લાગ્યું. હું એક્સિડન્ટલી આ તો હમણાં કરો એમ એક્સિડન્ટલી આમ થઈ જાય હમણાં હવે ખોતરીને મેં હવે હું ઓલી બ્લેડ ખોતરીને મેં એલું કહ્યું તો હમણાં ડીલ બનાવ્યું. હમણાં પાછા બનાવો તો હમણાં કામ કરું ને પછી. ઓકે તો આપણું કબાબનું ચિકન ને બધું છે ને મેરિનેટ કરીને રેડી થઈ ગયું છે. ચાલો આપણે છે ને ઓલી ચોપસ્ટિક કરી દે ને એ આગલી છે ને તે યુઝ કરી દે ને એ અમે છે ને ધોઈને પાછી રીયુઝ કરવાની છે. તો એ કાઢી લઈએ અને કબાબ બનાવવા માંડું પછી તમને બતાવું. તો જો આપણે છે ને ચોપસ્ટિકમાં છે ને તે મસ્ત જ આવી આ ચિકન મસ્તનું રહી જાય છે. કેમ કે આને છે ને થોડુંક ફ્રીજમાં મૂકવું પડે ફ્રોઝનમાં તો આમ કડક થઈ જાય. અને પછી છે ને થોડું તેલ હાથમાં લેતું જવાનું એટલે એ ચીપકાઈને હાથમાં. તો જો આપણા કબાબ બની ગયા છે તો હવે એને ઓવનમાં મૂકી દઈએ. 2 4 6 ને 8 2 4 6 ને 8 16 બની છે સ્ટીક. તો જો આપણા કબાબ છે ને તો હવે એને ઓવનમાં મૂકી દઈએ છે અને ઓવન પણ ચાલુ કરી દીધું છે. તો ચાલો આપણે આ કબાબની જોઈ લઈએ ઓપન કરીને. એક સાઈડ ટર્ન કરવા પડશે. સ્ટીમ નીકળી જો હે કેટલા બધી પકાઈ ગયા 69 એક વખત જો ટર્ન કરી લીધા છે હવે પાછા મૂકી દઈએ ને. તો આપણા કબાબ બનીને રેડી છે. ડીશું મૂવ
જો મસ્ત બની ગયા છે. તો જો આપણે છે ને આ લેસ્તરથી પાંડરી મંગાવી છે ને એ આજે બાફવા મૂકવાની છે તો દાણા ભરેલા જ બધી જો. તો આમાં આપણે કુકરમાં બાફી નાખવાની છે. આમાં છે અજમો, પછી એમાં હળદર નાખવાની. તો ચાલો એમાં પાણી ભરીએ આપણે. હું તે કહી દીધું હવે હું મેં કઈ જેવો તો તને કીધું તું મેં કીધું આજે બાપુ. આમાં તેલ, અજમા, નમક કામ કાઢી ખોટું બલમાન જાણ્યા. હવે આ અહીંયા ખાલી ને શું કહ્યું અજમા કહ્યું અને ઓલું કહ્યું બીજું કાંઈ કહ્યું નથી કે મેં કાઢી રાખ્યું. જાણે કે હું તો નાનો છું જેટલો 300 જેટલો મને કાંઈ ખબર પડતી નથી. આ ભોગીને જ ખબર પડે આને મને તો એટલે તો એ શીખાડે સોઈ ઉપરની કુકર મારી નાખે કુકર જુદા કરી નાખો. જો આપણે છે ને આને એટલે ધોઈ નાખીએ બધી મેલ છે ને નીકળી જાય. देखो एक पसंद नहीं की એ ખાઈ જતી કાસની કાસની. एक पंद्रह की कीमत क्या जानो છો? एक पंद्रह की कीमत હાલ તું હવે હાલ મેં તને ધોઈ દીધી હવે પાણી કાઢી હાલ. જરૂર પડી ને મારી શું જરૂર પડી? મારા વગર કિચનમાં કઈ થાય એટલે તારું કહેવાનું શું છે? એટલે કિચનમાં મારા વગર મળે પણ નહીં તમે નહીં. ઓહો એ તો ભૂલી જવાનું. આયા છે ને તેવડો મોટો થઈ ગયો બધું કરીને. મોટા થવાની વાત અલગ છે. આ કિચન મારું છે એટલે તારું હોય કે તારું હોય કે ગમે હોય ગમે એમ પણ આમ ફેદન કરીને પણ છે ને મળી જાય. એ તો તું એક દિવસ કિચનમાં હોય ને તમારા ખાના છે ને બટ ખેદાન વિધાન અનિલ કર નાખે ડબ્બા પણ પાછા તો મસાલા ખુલ્લા મૂકે. ખુલ્લો કોણ મૂકે હે ખુલ્લો કોણ મૂકે ખોટું કેમ કામ તે મને કામ આવ્યું તું. આ છે ને કડકન કૂતરી છે એક નંબરની. આંગળી દુખીશ નહીં સીધું કાવી નહીં હમણાં. તો મિત્રો આ તો છે ને થોડુંક બળી ગયા વાટુમાં. ચાલો આને કાઢી લઈએ. તો જો આપણા કબાબ બનીને રેડી છે. કેટલા મસ્ત બની ગયા છે. તો એમાં છે ને તમે લીંબુ નાખી દઈએ. હા લેમન બી નાખેસ. ગઈકાલે લેમન ભૂલાઈ ગયું વાટુમાં મોડું થઈ ગયું ને. ઓછી વાત તું કરાય કિચનમાં કરીએ તો બહુ વાત તું કરાય નહીં. તો હવે આમાં હળદર નાખી દઈએ. અજમા જમ બસ એવી રીતે જાજુ થઈ જાય. બસ હવે નમક નાખી દે આમાં થોડુંક તેલ નાખી દે. તને હું આવડીશ બસ. એટલું પછી તેલ વધારે પી જાય ને તો પછી તેલ પીથી જાય. નમક લાવો નાખવી છે બસ. તો જો પાણી હજી થોડુંક ઓછું છે તો પાણી નાખી દઈએ એમાં. બસ હવે કુકર ઢાંકી દેવાને. આમ પાંદડી કરું ખરાબ કરીને એ ઉજાડવાનો વાળો મારો જ આવવાનો છે. તું ચિંતા કરમાં. જો વેલા બે જો કરે શું કરે છે. થેલો છે ને હું પહેરી લીધો ને એને મારવા બાજરાના ડુંડા છે જો પોક પાડ્યો છે ને પોક કરવાના છે ને હેકાઈ ગયા છે પોક પડ્યું ઘેરે નાની એટલે આ મારી બેનને ઘેરે જઈશ ત્યાં લેતા જાય છે. નાને છે ને ટેસ્ટ કરી લઈએ આપણે. જરાક ટેસ્ટ તો કર્યો તો આમ સારું લાગ્યું હતું. આ જે છે ને લીંબુ નાખ્યું છે ને બહુ મસ્ત છે. ટેસ્ટ કરજો. ખાવા વગર હું કરી લીધું. આપણી છે ને બફાઈ ગઈ છે. કેટલી મસ્ત બફાઈ ગઈ છે પાંદરી જો. ને મને લે પાણી નખાવ્યું હતું બીજું વધારેનું નહીં
પણ ઠંડી તો પારો જરાક યમી છે યમી છે. નાખું કાંઈ પાતા ને કાંઈ પાતા ને નાખું કેમ અરે પણ અમે આમાં તો કાંઈ પૂછું બતાડશે આ જો કા બતા નાખું આ જો નખું કાંઈ પાસે દીચું ખોટું બોલે છે બીજું કાંઈ પાસ જો તારા મમ્મીના તારા દેખાય ભાઈના બધીને નાખો. કાંઈ પાસ તું ખોટું કેમ બોલીશ હે કામ છે નખું આમ પપ્પાને ખુશાવી છે ખુશે મને પૂછાય છે નથી નથી આમ પપ્પાને વિસ્કો પડશે નથી તારા ગાલમાં પડશે આમ પર તારા ગાલમાં કરજે ખુશ છે તારા ગાલમાં તો ખુશ કુંભાર છે આ કુંભાર માટલા કરવા વાળો ડીશું આ ડીશું કુંભાર છે ડીશું કુંભાર હે ને આ ટીયન કુંભાર છે હાલે તો જો મિત્રો આપણે છે ને આ પાંદરી બાફી નાખી છે આ દીકરો વેટ કરજો આ પાંદરી બાફી નાખી છે તો ચલો હવે ખાઈ લઈએ ચટણી બનાવવાનો ટાઈમ નથી તો હવે ચટણી બનાવતા નથી કેટલી મસ્ત બની ગઈ છે મેં ટેસ્ટ કરી હતી તો મસ્ત લાગી હતી.